હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. મિત્રો, મેદાનમાં હારેલો માણસ ગમે ત્યારે જીતી શકે છે, પણ યાદ રાખજો, મનથી હારેલો માણસ ક્યારેય જીતી નથી શકતો. એટલે હિંમત રાખો અને નવેસરથી શરૂઆત કરો. જિંદગી ગમે ત્યાંથી શરૂઆત થાય છે, એટલે યાદ રાખજો ખાસ. હવે આપણે આવશું આપણા કામ પર. આપણે લાસ્ટમાં બીજા રાઉન્ડમાં આપણે 13 ડિઝાઇન લેશન માટે આપી હતી. હવે આપણે લેશન માટે 7 ડિઝાઇન લોન્ચ કરેલી છે. 7 ડિઝાઇનમાં શું શું પ્રોબ્લેમ છે એ આપણે જણાવીએ. ત્રીજા રાઉન્ડમાં જે આપણી 7 ડિઝાઇન જે છે એ આપણે જોઈએ. હવે પહેલી ડિઝાઇન છે આ ડિઝાઇન આપણી. આ ડિઝાઇનને કઈ રીતના બનાવવી, આની અંદર શું શું છે એ હું તમને એકવાર જણાવી દઉં કે ભાઈ આ ડિઝાઇન આપણે જય હનુમાન દાદા. હવે આપણે છે ને ઇમેજમાં જઈશું, નીચે આપણે વોલ ફાઇલ કરી નાખશું. એની અંદર જઈશું આપણે પહેલી ડિઝાઇન લઈશું. પહેલી ડિઝાઇન આપણે ખુલતી નથી, એટલે આપણે હું આનો સ્ક્રીનશોટ પાડશું. સ્ક્રીનશોટ પાડશું આપણે ઓપન કરીને. આપણે વિડીયામાં આપેલું છે આગળના સ્ક્રીનશોટના વિડીયામાં કે ભાઈ ડિઝાઇન ઓપન ન થાય તો હું કરવું એમ. હવે આપણે આનો સ્ક્રીનશોટ પાડી લઈશું. હા, ફોટો પડી ગયો. ડિઝાઇન આપણે સેવ કરી નાખીએ. ઓકે વન કરીને રેડી. હવે આપણી આ ડિઝાઇન ઓપન થઈ જશે સોફ્ટવેરમાં. ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં જવાનું, ઓકે કરેલી ડિઝાઇનમાં જવાનું, ઓકે વન ઓપન, ડી દબી એટલે ફોટો આવી જશે. હવે આ ડિઝાઇનને સૌથી પહેલાં આપણે બનાવવામાં આવી, એટલે સૌથી પહેલાં આનું માપ સાઇઝ મેળવવાનું. તો ભાઈ સ્ટેમ્પ પીસ હંમેશા 3 mm ની હોય, તો 3 mm નું માપ મેળવી લેવાનું. પહેલાં તો અહીંયાથી લઈને અહીંયા સુધી ખાસ ધ્યાન રાખજો. ફૂલ ફિનિશિંગથી કામ કરવાનું છે. ડિઝાઇનમાં જે પણ પ્રોબ્લેમ આવે એનું આપણે પરફેક્ટલી જણાવી દઈએ છીએ જે લેશન આપીએ છીએ એમાં. તો આ જે છે ને એ સ્ટેમ્પ પીસ છે, પછી આ સાટીન છે આપણું. હવે આ જગડ વસ્તુ છે, જગડ એ આપણે શીખવાડી દીધેલી છે. ઇનપુટ એમાં બને છે. આ પાઘડી છે, ઇનપુટ એમાં જગડ બને છે આ રીતની. મેન જે વસ્તુ આપણે ડિઝાઇનમાં છે ને એ વસ્તુ જણાવવાની છે. સાટીન કરી નાખવાનું અને જો આમાં રાઈટ સાઈડ ક્લિક કરવાનું એટલે બોક્સ ખુલશે. આ જગડ થઈ ગયા. આનું સ્પેસિંગ આપણે ફેરવી નાખશું. હવે આમાં અને આપણે રેન્જ વધારી દઈશું. વધી ગઈ. આ જગડ ઇફેક્ટ છે જેની અંદર ઝિગઝેગ ટાઈપનું ઉપર નીચે જે આપણા ટાંકા પડે. બસ આ ડિઝાઇનની અંદર બીજું કાંઈ નથી. આ સાટીન છે, પછી આ ઝિગઝેગ છે, જગડ છે, સ્ટેમ્પીસ છે અને પાઘડી છે. રેડી. આ ડિઝાઇન આપણી કમ્પ્લીટ બની જશે ફિનિશિંગની સાથે. હવે આપણે આવશે આપણી બીજી ડિઝાઇન. બીજી ડિઝાઇન આપણી 2 નંબરની ડિઝાઇન છે. એ પણ ડિઝાઇન ખોલતી નથી, તો આપણી એ ડિઝાઇન નહીં તે આપણે સ્ક્રીનશોટ પાડશું. જે ડિઝાઇન ન ખુલે એનો સ્ક્રીનશોટ પાડવો, અથવા તો સ્ક્રીનશોટ ન પાડવો તો ડાયરેક્ટ કોપી કરીને લઈ લો. આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. જો આ ડિઝાઇનમાં સૌથી પહેલાં માપ સાઇઝ મેળવજો.
આ 4 થી 5 જે માપ છે ને આપણું 4 થી 5 10 કરી નાખજો. પકડીને અલ્ટર EF સાઈઝમાં જવાનું, 10 નાખી દેવાનું. આ મોટા લીટાથી લઈને આ મોટા લીટા સુધી. હવે આપણે આ ફોટો આપણી સાઈઝનો પરફેક્ટ મળી ગયો છે. હવે આની અંદર છે ને જો પાઘડી છે, આ વસ્તુ જે છે ને એ ટ્રિપલ રન છે. અહીંથી આમ રિટર્ન લઈ લેવાનો ટ્રિપલ રન, અને એને જે ટાંકા પડ્યા ને એને 10ની લેન્થ કરીને ટાંકા કાઢી નાખવાના. આ સ્ટેમ પીસ છે. પછી આ વસ્તુ જે છે ને એ પાઘડી છે અને અંદર સ્ટાર છે, અંદર સ્ટાર બને છે અને ઉપર પાઘડી છે. પછી આ વસ્તુ આપણું સાટીન જ છે, 2 કલર નથી આમાં, સિંગલ કલર જ છે. ઇનપુટ એ લ્યો, ખૂણો ખૂણો, ગોળ ગોળ, ખૂણો ખૂણો, આ વસ્તુ છે, એને સાટીન કરી નાખવાની. અને આ વસ્તુ છે આ ટાટાની છે. અને આની અંદર ઓટો સ્પ્લિટ ચાલુ કરી દેવાનું છે. જો ઓટો સ્પ્લિટ હોય તે 8નું ચાલુ કરી દેવાનું છે. આપણે ઓટો સ્પ્લિટ 8નું કરવાનું છે, ભૂલતા નહીં. આ ઇફેક્ટ પાડવા માટે આપણે ચાલુ કરી દેવાનું છે. હવે બીજું, આ ડિઝાઇનમાં બીજી કોઈ એટલે કોઈ લગભગ ક્વેરી નથી. સ્ટેમ્પીસ, સાટીન, બસ. બીજું એમાં ઓટો સ્પ્લિટની ઇફેક્ટ નવી આવી છે, એ આમાં આવી છે, એ આપણે આ મૂકી દીધી. એટલે કમ્પ્લીટ થઈ ગયું આ ડિઝાઇન. હવે આપણે ત્રીજી ડિઝાઇન જોઈશું. ત્રીજી ડિઝાઇન આપણી આ શું કહે છે? ત્રીજી ડિઝાઇનની અંદર આપણે જોઈશું, રાઈટ સાઈડ ક્લિક કરશું, કોપી કરીને Ctrl+N, Ctrl+V, D. આ ડિઝાઇનની અંદર આપણે માપ સાઈઝ મેળવશું 125નો એરિયો કરો પેલા અહીંયા. મતલબ 125માં સેટ થાય છે એ જોવાનું. અહીંયાથી લઈને અહીંયા સુધી 128. હા, ઓકે, ડન. તો આને આપણે 125માં કરવાની. સાઈઝમાં જવાનું 125. ઓકે. આના મિડલથી લઈને આના મિડલમાં 125. હવે આ વસ્તુ જે આપણો ફોટો જે છે ને એ 125માં કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે આની અંદર જો આ રન ઉપર આવે છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. જો આ દાંડી છે ને ઇનપુટ C થી બને છે, ઇનપુટ C થી. આ પાઘડી છે અને આ આપણે રન ઉપર રન આવે છે. આ આપણે જે બનાવી ને આ વસ્તુ એન્ટર આપ્યું. હવાને પકડીને આપણે સાટીન કરશું. એમાં આપણે એંગલ આપશું. એંગલ આપીને ટાટામીને સાટીનમાં કન્વર્ટ મારશું. હવે આની અંદર છે ને રન આપેલો છે, ઉપરથી રન આપેલો છે. આ ડિઝાઇનમાં ઉપરથી રન છે. એક રન ઉપરથી બનાવી નાખો. આ જો આ બધામાં એવી રીતના સિંગલ રન ઉપર છે. આ પાઘડી છે, આ આપણું વર્થ રાઉન્ડ છે. વર્થ રાઉન્ડ જેને ન ફાવે તો એ મેન્યુઅલી મૂકી શકે છે. બાકી તો આ ઇનપુટ C ની ઉપર એ રન જ છે. આ ઇનપુટ C જ છે. પછી આ આપણી રિંગ છે. રિંગને એની ઉપર જો રિંગ છે, આ રિંગ છે અને એની ઉપર હવે રન છે. એની ઉપર રન બનાવવા માટે આમાં જવાનું, અહીં 0 0 કરી નાખવાનું. એટલે એની ઉપર રન. અને અહીંયા આપણે પાઘડી જોઈ છે અંદરની સાઈડ પાઘડી આવશે. અને આ ટાટામી પીસ છે. ટાટામી ફરતે ફરતે બનાવી નાખવાનું. રિંગને આઉટિંગને બેયને પકડી લેવાનું. એટલે આ ટાટામી પીસ છે. આ મોતી ફીલ છે આપણું. આ કાંઈ નથી, આ ન બનાવતા. આપણી આ ડિઝાઇન 4થા નંબરની ડિઝાઇન કે લગભગ કોઈ ફોલ્ટ નથી. 3જા નંબરની ડિઝાઇન
કમ્પ્લેટ 3 ડિઝાઇન સમજાઈ ગઈ છે. ચોથી ડિઝાઇન આવી. હવે ચોથી ડિઝાઇનને આપણે સમજશું. કંટ્રોલ વી. હવે શું કરવાનું, અલ્ટર EF કરીને આને 125 લખવાના છે. ઓકે આપીને અહીંયાથી લઈને અહીંયા સુધી આપી દેવાનું, એટલે એ 125માં બેસી ગયું. અને આને આપણે ફોટો સીધો કરતા શીખવાડ્યું છે, તો એ આપણે આ જે વસ્તુ સીધી કરી નાખવાની. જો આ લેવલ નથી, અહીંયા લેવલ નથી આવતું, અહીંયા લેવલ આવી ગયું. તો આ લેવલ તમારે જાતે મેળવવાનું છે. ફોટો સીધો કરતા આપણે શીખવાડ્યું છે. હવે આની અંદર આપણે શું છે, આની અંદર આ સાટીન છે, પછી આઉટિંગમાં ટ્રિપલ રન છે. ટ્રિપલ રન છે આઉટિંગમાં. આ રીતના ટ્રિપલ રન મૂકી દેવાનો. આઉટિંગમાં ટ્રિપલ રન, વચ્ચે સાટીન, અંદર પાઘડી. આની અંદર એ પાઘડી છે, ના એ પાઘડી છે. આ ઇનપુટ સી છે. એટલે આપણી 4 ડિઝાઇનો કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે 5મી ડિઝાઇન આવશું આપણે. આ 5મી ડિઝાઇન કોપી, કંટ્રોલ N, કંટ્રોલ V, D. આ 5મી ડિઝાઇનમાં આપણે આને શું કરશું, ભાઈ માપી લઈએ આપણે. પહેલા કેવડું માપ આવે છે, તો ભાઈ આ 125 માપ આનું આવે છે. અલ્ટર EF કરી સાઈઝમાં જઈને 125 નાખી દો આમાં. એક્ઝેક્ટ આની વચ્ચેથી આની વચ્ચે, એટલે માપ આપણું મળી ગયું કમ્પ્લેટ. આ કમ્પ્લેટ માપ મળી ગયું. હવે આ છે સાટીન, આ સ્ટાર છે, આ આપણે બેકસ્ટીચ છે. બેકસ્ટીચ આ લઈ લો, બેકસ્ટીચ. બેકસ્ટીચનો ટાંકો મોટો કરી નાખો 4.5નો. .50. અને આની અંદર આ રન બનાવેલા છે. જો આ વસ્તુ કેમ બનાવવાનું, 6 રન છે. આ શું કરવાનું અહીંયા એક્ઝેક્ટ, અને કઈ રીતના બનાવવાના, રન લેવાનો. 1, 2 અને 3, પરફેક્ટ 3 રન લેવાના. અને એનો ટાંકો કાઢી નાખજો અંદરથી. ફિનિશિંગ લઈ લેજો આમાં. 6 રન વાળું છે. 1, 2 અને 3, આ 6 છે. 1, 2 અને 3, આ ઓકે. 6 રન જ છે. રેડી? મતલબ આ રીતનું ડ્રોઈંગ કરવાનું. આ પાઘડી છે, વચ્ચે સાટીન છે, આ ઇનપુટ સી છે, પછી આ આપણી પાઘડી જ છે. આ આપણે ઓટો સ્પ્લિટ અંદર ચાલુ કરવાનું છે. આપણે જે બનાવી ને આની અંદર એક ઇફેક્ટ છે. આ બનાવ્યું, આને સાટીન કરીને ઓટો સ્પ્લિટ ચાલુ કરી દો. ઓટો સ્પ્લિટને 8નો નાખી દો. આ રીતની ઇફેક્ટ છે. આ પાઘડી છે ને અંદર સાટીન છે. બસ આ ડિઝાઇનમાં બીજું કાંઈ નવીન નથી. કમ્પ્લેટ ફિનિશિંગ. આ રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરજો. ફોટાને સીધો કરી નાખજો, તમને વ્યવસ્થિત લાગે એમ. સીધો કરતા આવડે છે એટલે. ખાલી હિન્ટ જોઈ. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં ફરજિયાત લેશન કરીને લાવવાનું છે. ખાસ ધ્યાન રાખજો, કેમ કે મેઇન વસ્તુ આપણું ઈ જ છે. લેશન ફરજિયાત પર્સનલી ચેકઆઉટ થશે, એટલે ગભરાવાની જરૂર નથી. કંટ્રોલ N, કંટ્રોલ V, D. હવે આ ડિઝાઇન આપણી કેટલા નંબરની છે? આ ડિઝાઇન છે આપણી 6 નંબરની ડિઝાઇન. આની પછી લાસ્ટ છે. આને ફોટાને સીધો કરવાનો. આ ફોટાની અંદર બનાવવાનું છે કેટલું, હું તમને જણાવી દઉં. આ નથી બનાવવાનું. જો આ સાટીન છે, આ ઇનપુટ સી, પછી આ સાટીન, આ સાટીન છે, ઇનપુટ સી.
આ પાઘડી છે, આ સ્ટાર છે અને વચ્ચે સાટીન છે. બસ આ નથી બનાવવાનું, ખાલી આટલું જ બનાવવાનું છે. આ વસ્તુ બનાવવાની છે. આ એને નીચેનું નથી બનાવવાનું, ખાલી એટલું બનાવવાનું છે. જો એટલું બનાવવાનું છે. આ એરિયામાં જેટલું કવર થયું ને એટલું બનાવવાનું છે. રેડી? ફૂલ ફિનિશિંગ વાળું કામ આપજો. લાસ્ટ ડિઝાઇન આપણી આવી છે. હવે કોપી, કંટ્રોલ એન, કંટ્રોલ વી, ડી. આ ડિઝાઇનનું અલ્ટર EF કરીને 125 નાખી દો. ઓકે કરીને આ જગ્યાએથી આ જગ્યાએ નાખી દો. આ રિપીટ છે આપણો. જો આ જે છે ને એ સાટીન છે આપણું. આ રીતના સાટીન છે. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, આ રીતનું સાટીન છે આપણું. અને કમ્પ્લીટ કરી નાખો સાટીન. અને સાટીનમાં કન્વર્ટ મારી દો. આ રીતનું આ બાડલું કહેવાય, બાડલું જરી કહેવાય, પણ આ સાટીન છે આપણું. આ ઇનપુટ સી છે. આ સ્ટાર બને છે. પછી આ આપણી પાઘડી છે, ગોળ આ રીતની પાઘડી છે. આ જે છે ને એ પાઘડી જ છે. આ રીતની પાઘડી છે. આ રીતના પાઘડી બને છે. પાઘડીનું નોલેજ આપણે પાર્ટ 5 કમ્પ્લીટ આપી દીધેલું છે. ન સમજાય તો એકવાર જોઈ લેજો. પછી આ સ્ટેમ્પ પીસ છે. આ સ્ટેમ્પ પીસ, આ સ્ટારને મિડલમાં રાખવાના. જ્યારે કોઈ પણ વસ્તુ બનતી હોય ને ત્યારે ફિનિશિંગ પરફેક્ટ દેવાનું. જો આપણે રાઉન્ડથી બનાવીએ. હવે એને આપણે સ્ટેમ્પ પીસ કરી નાખીએ. પછી એને ડુપ્લિકેટ કરીને આને સ્ટેમ્પ પીસ કરીએ. સ્ટાર વચ્ચે પરફેક્ટ આવી રીતના દેવાના છે. ફોટો એક આધાર છે, એટલે ફોટા ઉપરથી ડિઝાઇન બનાવવી અઘરી છે. એટલે એને તમારે ખાસ પહેલા સમજવાની ડિઝાઇનને સમજવાની. જો આ રીતની છે. હવે વચ્ચે લાગશે આવી રીતના. ફૂલ ફિનિશિંગની સાથે અલગ અલગ કલર જે રીતના આપ્યા છે એ રીતના બનાવવાના છે. આ બધા સ્ટાર છે. આ જે છે ને સ્ટાર છે. આ સ્ટાર છે. પછી આમાં સ્ટાર જ મૂકી દીજો. આ જે સ્ટાર છે ને આ સ્ટાર એની જોડા કરીને મૂકી દીજો. સ્ટાર આમાં સ્ટાર, આ લાઈન બધી સ્ટારની બનાવીને જો. આ સાટીન વચ્ચે એંગલ આપ્યા છે. ઇનપુટ સી થી બનાવો તો એંગલ આવી રીતના પડવા જોઈએ. કમ્બાઈન કરીને એંગલ આવી રીતના આપી દેવાના. નકર સ્ટેમ્પ પીસનું ટર્ન કરી નાખવાનું. આ પાઘડી ગોળ છે વચ્ચે અને ઉપર આવી રીતના પાઘડી છે. બાકી આ સાટીન છે બધું. આ 7 ડિઝાઇન આપણી કમ્પ્લેટ તમારે કરવાની છે. આ 7 ડિઝાઇન ફૂલ ફિનિશિંગમાં પરફેક્ટલી ફાઇનલી ચેકઆઉટ કરાવી દેવાની. મને પર્સનલી મદદ કરે 100%. આની અંદર તમને સમજાઈ જશે કે ભાઈ ફિનિશિંગ કેમ લેવું, કઈ રીતના લેવું, એ બધું પરફેક્ટ સમજાઈ જશે. પછી તમારી ભૂલ હશે એ ભૂલ હું 100% એમાં કાઢીશ તમને 100%. અને યાદ રાખજો, હંમેશા તમારી ભૂલ જ તમને આગળ લઈ જાય છે. ન સમજાણું હોય તો ફરીથી એક ડિઝાઇન ફરીથી ધીમે ધીમે એકવાર જોઈ લો. એટલે 7 ડિઝાઇન બનાવવામાં તમને સરળતા મળશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ સો મચ.